નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. માતૃભાષા માતૃભાષા નથી, તે આપણો સંસ્કાર, સંસ્કૃતિ અને ઓળખ છે. આપણી ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવ જગાડવા માટે શિક્ષણ નગરી મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા ગુજરાતી માતૃભાષા મેળાનું વિશેષ અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાની સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપલ વિનોદ પટેલ અને તેમની શિક્ષકોની ટીમ અને વિદ્યાર્થીઓ અને શાળાના સેવકો દ્વારા આયોજિત ગુજરાતી માતૃભાષા મેળો ઉમા કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગુજરાતી ભાષાની મહત્તા, તેનો ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતી 180થી વધુ વિવિધ પ્રવૃત્તિઓમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને ભાષા પ્રેમ જગાવે તેવી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યારે આપણા સૌને રાષ્ટ્ર સાથે જોડતી આપણી ગુજરાતી માતૃભાષાને વંદન અને ગૌરવ અપાવવા માટે સરસ્વતી સ્કૂલ દ્વારા કરેલ ગુજરાતી ભાષા મેળાથી સૌ ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા દેશ વિદેશમાં પ્રસિદ્ધ પામ્યું છે. મારું નામ ઋત્વી છે. આજે હું ઝવેરચંદ મેઘાણી બની હતી. મારી શાળામાં ભાષા મેળો ઉજવાયો હતો. અહીંયા અલગ અલગ કૃતિઓ હતી, તેમાંથી તમે ગુજરાતી ભાષા વિશે ઘણું શીખી શકો છો. આજનો દિવસ ખાલી માતૃભાષાનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવતો નથી. તમે માતૃભાષાને માનો, તેને બોલો અને માતૃભાષાને છેક વિદેશ સુધી વધારો, તેને માતૃભાષાનો દિવસ કહેવાય. આજે માતૃભાષા તમે શીખી શકો. તમે તમારા ઘરમાં, દેશમાં તેમજ આખા વિદેશ સુધી આ ગુજરાતી ભાષા બોલો અને આપણી સંસ્કૃતિને વધારો. માતૃભાષા બચાવો, સંસ્કૃતિ બચાવો. નમસ્કાર, હું રમેશભાઈ વિશ્રામભાઈ ચૌધરી, મંત્રી શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા. અમારા ઉમા કેળવણી મંડળ મોડાસા દ્વારા સંચાલિત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ દ્વારા આજે અમારી આ શાળામાં ગુજરાતી માતૃભાષા મેળો ખૂબ જ અદ્ભુત રીતે આયોજિત થયો. અમારા પ્રિન્સિપાલ શ્રી વિનોદભાઈ પટેલ, એના મનમાં એક આ વિચાર આવ્યો કે વિજ્ઞાન મેળો થાય, રમતગમત મેળા થાય, ભાતીગળ બીજા અન્ય મેળાઓ થાય, સાંસ્કૃતિક મેળાઓ થાય, પરંતુ ગુજરાતી માતૃભાષા મેળો આજ દિવસ સુધી ક્યાંય થયો નથી. તો એક પ્રયોગાત્મક રીતે અમારા શિક્ષકોને આ વાત કરી અને બાળકોને આ વાત કરી, તો તરત જ એમને આ હોંશભેર આ કાર્યક્રમને વધાવી લીધો અને એની માં જૂટી ગયા. ખૂબ ઓછા સમયમાં અદ્ભુત રીતે અમે આ ગુજરાતી માતૃભાષા મેળો આયોજિત કરી શક્યા. આ ક્ષણે હું અમારા આચાર્યશ્રી, તમામ ઉત્સાહી સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને આ મેળામાં અમારા 300થી 350 જેટલા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા, એ અમારા માટે સૌ ગૌરવની વાત હતી. અને દરેક વાલી મિત્ર ખૂબ ખુશ થઈ આ અદ્ભુત આયોજનને એમને વખાણ્યું અને વંદન કરી અભિનંદન આપ્યા. એ અમારા માટે, અમારી સંસ્થા માટે ખૂબ ગૌરવની વાત છે. અને ખબરદારે કીધું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. ને કવિ નર્મદની વાત કરું તો નર્મદે કીધું, એ વિચાર ફૂલે ગજ ગજ મારી છાતી, હું અને મારી ભાષા અમે બંને ગુજરાતી. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગુજરાત. ગુજરાતી ભાષા મેળા કાર્યક્રમમાં ધર્મગ્રંથોમાં, દેશ વિદેશમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોના વેશભૂષા અને વિવિધ કરેલ કૃતિઓથી વિદ્યાર્થીઓમાં આનંદ મોજ માણી હતી. કાર્યક્રમમાં ઉદ્ઘાટનમાં ભૂતપૂર્વ શિક્ષક મણિલાલ પટેલ, મુખ્ય મહેમાનમાં મંડળના ઉપપ્રમુખ હીરાલાલ પટેલ અને મંત્રી રમેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ગુજરાતી માતૃભાષા મેળાની કૃતિઓને નિહાળીને પ્રશંસા કરી હતી. ત્યારે હું ને મારી ભાષા બંને ગુજરાતી આ સંદેશ સાથે આયોજિત આ ગુજરાતી માતૃભાષા મેળો વિદ્યાર્થીઓમાં ભાષા પ્રેમ વધાર્યો હતો અને સમાજને પોતાની માતૃભાષાને જાળવવાનો સંદેશ આપ્યો હતો. ગુજરાતી માતૃભાષાને ઉજાગર કરતી કૃતિઓમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા, વૈષ્ણવ કવિતાનું આખ્યાન, વિવિધ વાર્તાઓ, કવિતાઓ, ગુજરાતના વિવિધ જિલ્લાઓના અને સમાજને ગુજરાતી ભાષાઓ, વ્યાકરણ વગેરેની કૃતિઓ મંડળના હોદ્દેદારો, પ્રિન્સિપલ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નિહાળીને ગુજરાતી ભાષાનું મહત્વ જાણ્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. પટેલ, આ સંસ્થામાં સરસ્વતી વિદ્યા મંદિરમાં હું ઉપપ્રમુખ છું. આજે ગુજરાતી ભાષાનું જ્ઞાન આપણું સમૃદ્ધ થાય તેને અનુલક્ષીને બાળકોમાં તેના માટે જાગૃતિ આવે તે અંગે આજે સરસ મજાની પ્રદર્શની યોજાઈ. સરસ મજાના કૃતિ રજૂ કરી અને છેક આદ્ય કવિ નરસૈયાથી માંડી અને આજના ચેતન ભગત અને ધ્રુવ ભટ્ટ સુધીની કૃતિઓ રજૂ થઈ. આની અંદર લગભગ 450 બાળકોએ ભાગ લીધા અને 280 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી.
અને સરસ મજાની પ્રદર્શની હતી, સરસ મજાની ક્વિઝ હતી અને ક્વિઝમાં બાળકોનું સામાન્ય જ્ઞાન તપાસતા તે લોકોને આપણા જે કવિ કલાપીથી માંડી અને ગૌરીશંકર જોશી એટલે આપણા ધૂમકેતુથી માંડી પન્નાલાલ પટેલ તેમ જ્ઞાનપીઠ એવોર્ડ અને આપણા ગુજરાતના નર્મદ સુવર્ણચંદ્રક, ગુજરાત ગૌરવ ચંદ્રક, રણજીતરામ ચંદ્રક આ બધાની પણ ચર્ચા થઈ. અને ગુજરાતી ભાષાની યાત્રા છે કે 700 વર્ષની આપણી પુરાણી ભાષા સંસ્કૃતમાંથી જે ઉતરી આવી છે, જેને ઇન્ડો આયર્યન ભાષા આપણે તરીકે પણ ઓળખીએ છીએ, તો તેના જે આપણી ગુજરાતની વિવિધ બોલીઓ, કાઠિયાવાડી બોલી, ગોહિલવાડી છે, આપણી મહેસાણાની પટ્ટણી બોલી છે, સુરતની સુરતી છે અને ચરોતરની ભાષા છે. તો આ બધાનું ઉદાહરણો સહિત બધું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આ રીતે ગુજરાતી ભાષા ઉપર બાળકોને પ્રેમ થાય અને વ્યાકરણ સહિત સરસ ગુજરાતી શીખી શકે અને તેનો જે ધૂમકેતુથી માંડી અને આપણા રવ દેસાઈથી માંડી અને મન્નુભાઈ પંચોલીની કથાઓ અને તેની વાર્તાઓનું પણ લોકો વાંચન કરતા થાય અને તેમાં જે આખી ગાંધીવાદી વિચારસરણી છે અને મોડર્ન વિચારસરણી છે એ બધાનો સમન્વય સધાય તે રીતનું એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન થયું હતું. તે માટે આયોજકોને ધન્યવાદ. મારું નામ જોશીપીહુ જીગરભાઈ છે. હું ધોરણ 5 બ માં અભ્યાસ કરું છું. આજે મારી શાળાનું નામ સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય છે. આજે અમારી શાળામાં ગુજરાતી માતૃભાષા મેળો યોજાયેલ છે. તેમાં મેં શબ્દકોશ બનાવેલ છે. તેમાં પહેલા સ્વર ક્રમ આવે, પછી વ્યંજન ક્રમ આવે, પછી ક અક્ષરનો નમૂનો આવે. તેને શબ્દમાં ગોઠવવાનું હોય છે. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે. આજે આ સરસ્વતી સંકુલમાં જે ઉમા કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષા દિવસની જે આ ઉજવણી થઈ રહી છે એ ખૂબ જ સરાહનીય અને હૃદયસ્પર્શી કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નાના ફૂલકાઓએ જે માતૃભાષા દિવસના એવા નાના દ્રષ્ટાંતો જે કંઈક ને કંઈક પોતાની કૌશલ્ય દ્વારા કંઈક એવી રજૂઆતો કરી છે કે એના દ્વારા આજે આપણને ઘણા બધા એવા માતૃભાષાના શબ્દો, માતૃભાષાના જેટલા પણ જોડણી, મૂળાક્ષરો, સર્વનામ, વિશેષણ, જેટલા પણ વ્યાકરણના જે શબ્દો છે એ તમામની ઊંડી સમજ એક ટેકનિક દ્વારા આપણને અહીંયા પ્રાપ્ત થાય એવું અહીંયા સુંદર આયોજન કર્યું છે. સાથે સાથે અહીંયા એ આપણને હેતુ પણ આપણે જોઈ શકાય કે આજે આપણે 21મી સદીમાં જ્યારે ઇંગ્લિશ વિષયને એટલું બધું મહત્ત્વ આપતા થયા છીએ, ત્યારે આપણી જે માતૃભાષા છે, જે માના હૃદય સ્પર્શીને, જે આપણી માતાના ખોળામાં બેસીને જે આપણે શીખ્યા છીએ, એ માતૃભાષાનું પણ મહત્ત્વ આપણે આપણા જીવનમાં મહત્ત્વ આપવું જોઈએ. અને આપણી આ માતૃભાષા જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે એ આજે આપણે આ શાળાના બાળકોએ આ કાર્યક્રમ દ્વારા આપણને બતાવ્યું છે. એ ખૂબ જ સુંદર કાર્યક્રમ આ શાળાના વિદ્યાર્થીઓનો રજૂ થયો છે.